ભક્તિ ભાવે રુચપતિ ન શાંતિ અપરો તથા નિર્વિવાદ પ્રભુ મમ સદા મંગલ કરો. મહાવીર સ્વામી ભુવનપતિ કાપો કુમતિ ને જીનાટે સાજે તે સકળ મુજ આપો સુમતિ ને. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સીતા ચતી દીપિતા આચાર્ય જીન શાસનો નથી કરા ઉચ્ચા ઉપાધ્યાય શ્રી સિદ્ધાર્થ સુપાઠિકા મુનિવરા રત્નત્રયા પંચે પરમેષ્ઠિનાં પ્રતિદિનં પુરવન્તુવો મંગલમ પુરવન્તુવો મંગલમ. 710મો પત્ર ગઈકાલના ધોરેથી. આત્માના અસ્તિત્વથી મળી નિર્વાણ સુધીનો પદ સાચો છે, અત્યંત સાચો છે. કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. કયા 5 પદ? આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. આ 6 પદ સાચો. ભ્રાંતિ પણ આત્મા પરભાવનો કરતા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. એને ભાન નથી પોતાના સ્વરૂપનું. તે ભ્રાંતિથી પરપદાર્થમાં રાગ મોહ કરી, દ્વેષ કરી, કષાયો કરી, વિષયો રાગ કરી અને પોતે કર્મો આપે છે. પદાર્થ એને ચોટતો નથી, આને ચિકાસ કરશે એટલે ચોટે છે. જેટલા કષાયની તીવ્રતા તેટલું કર્મ બંધન વધારે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. ઉત્કર્ષ શુભથી ઉત્કર્ષ અશુભ સુધીના સર્વ ન્યુનાનિક પર્યાય ભોગવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. આ પત્ર આત્મસિદ્ધિ છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. આ જીવ જે કર્મો કરે છે એ કર્મ ભોગવવા પડે. જેમ કોઈ માણસ ગુનો કરે તો સરકાર એને જેલમાં નાખે, એમ આપણને આપણા કરેલું કર્મોનું ફળ ઈશ્વર કરતા નથી, પણ એના પોતાના કરેલા કર્મને કારણે તેને એવા દેહમાં જવું પડે છે. કેટલા દેહ છે? 84. દેવ ગતિ, નરક ગતિ, નિગોદ ગતિ, એમ આ જગતમાં જેટલા દેવો છે એ બધી આત્માને પોતાના કરેલા ભૂલોનું ફળ ભોગવવાનું છે, ગુનાનું ફળ ભોગવવાનું છે. કેમ દેહ ધારણ કર્યો? એને ગુનો કર્યો માટે. જો તે ગુનો ના કરે તો ભોગવું ના પડે. અને તેમાં પાછા બધા ગુના સરખા નહીં. કોઈને વધારે કોઈ ઓછો, કોઈને 5 વર્ષની જેલ, કોઈ 15 વર્ષની જેલ, કોઈને સખત જેલ ને કોઈને નજર કેદ. એમ આ જગતમાં પ્રાણી માત્ર જેલમાં પડેલો છે. આપણે પણ આ કેદમાં છીએ. દેવોય કેદમાં છે. અને સર્વાર સિદ્ધ વિમાનના દેવો પણ કેદમાં છે. કેદમાંથી છૂટ્યા છે કોણ? સિદ્ધનાથ. ભગવાન તીર્થંકર પણ કેદમાં છે. જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી 4 કર્મ છે જ. નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય. શુભાશુભ કર્મ પણ તેમને હોય.
શ્વાસ લેવાનો. એટલે આ કેદમાંથી છૂટવા માટે એક જ ઉપાય, સંભાવ રાખો, રાગ દ્વેષ કરશો નહીં. પછી જેટલી રાગ દ્વેષની તીવ્રતા એ પ્રમાણે નાની મોટી કેદ મળે છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહસ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણામે તે કેવળ જ્ઞાન. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે જ્ઞાન જ, એમાં અજ્ઞાન કે બીજું પડે નહીં. કેવળ જ્ઞાન, સિર્ફ ઓનલી જ્ઞાન જ. તથા પ્રતીતિપણે પરિણામે તે સમ્યક્ત. તો કેવળ જ્ઞાન થતા પહેલા જ્ઞાનીના વતનથી આટલી પ્રતીતિ થાય, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મુક્ત ઉપાય છે, અને તે ના સમજાય તો જ્ઞાની કે છે સાચું, હું કઈ જાણતો નથી. તો તમને જીવાનું જ્ઞાન ન હોય તો પણ સંકિત છે. કૃપા લખ્યું છે અને શાસ્ત્રની વાત છે. ભગવાન તીર્થંકરના બધા નિર્ગ્રંથિનીઓ અને શ્રાવક શ્રાવિકાઓને જીવાદીનું જ્ઞાન નહોતું, પણ આ કેદાર પુરુષ સાચા છે તેથી તેને સંકિત કર્યું. પુરુષ પ્રતીતિ થાય તો કામ નીકળી ગયું, પછી એનું માન્ય. જ્યાં સુધી પુરુષ પ્રતીતિ ન થાય એનો વતન પ્રત્યે માન્યતા ન થાય, અને માનતા ન થાય આચરણ પણ ક્યાંથી થાય? આને સંકેત શા માટે? કારણ ઘણી પ્રત્યક્ષ આ કારણ છે કે છેલ્લામાં શરૂ ક્યાંથી શરૂઆત છે? કોઈક સપુરુષ એને પ્રત્યે દ્રઢ શ્રદ્ધા કરો, પછી દ્રઢ શ્રદ્ધા કર્યા પછી આચરણ કરો. પેલી દ્રઢ શ્રદ્ધા એટલે દર્શન મોહનીનો ત્યાગ થયો, દર્શન મોહની એટલે સંકિત થયું, અને એ પ્રમાણે આચરતા ચારિત્ર મોહની ગઈ. ચારિત્ર આવ્યું. ચારિત્ર એટલે સાધુનો વેશ નહીં, ચારિત્ર એટલે કશાયનો અભાવ. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર ના. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. જ્ઞાનીના કહેવા પ્રમાણે આટલું એને પ્રતીત થાય, હું આત્મા છું, નિત્ય છું, મારા કર્મ ભોગવું છું, એના કહેવા પ્રતીત થાય તો તેનું નામ દર્શન મોહની ટણી. અને એના કયા પ્રમાણે પછી કશાયો જાય, રાગ દ્વેષ જાય, મોહ જાય, એનું ચારિત્ર. ચારિત્ર બહારનો કપડો નહીં, પણ છતાંય એનું પણ આપણે અવગણના ન કરી શકીએ. જેને બાહ્યથી સાધુપણું લીધું છે એને આ ધર્મ પાળવાનું સહેલું છે, એને સગવડ છે, ગુરુકુળમાં સત્સંગ છે, એવું ઘેર નથી. એટલે એકાંતે બાહ્ય વેશ ચારિત્રનો પણ નિષેધ કરાય નહીં. કૃપાઓને પણ એ દિસતા હતા ક્યારે થઈશું બાહ્યતાના નિર્ગ્રહ થતું. ભગવાન તીર્થંકરને પણ મતિ સૂત અવધિ ત્રણ જ્ઞાન તો હતા, તો પણ ચારિત્ર લીધું છે. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ચાર સમજ નિરંતર. ક્વચિત મન, ક્વચિત તીવ્ર, ક્વચિત વિસર્જન, ક્વચિત સ્વરૂપ, એમ પ્રતીતિ રહે તેને સૌસમ. પછી યાદ ભૂલાઈ જાય, એક સૌસમ કરો. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યો નથી,
ત્યાં સુધી ઉપશમ સમ્યક કહીએ છીએ. ઉપશમ એટલે દબાઈ ગયેલો, ઊભો થાય પણ મૂળમાંથી નાશ પામે તો ઊભો ના થાય કે ચાય સંકેત ભવના બીજ તણો આત્યંતિક નાશ દો. બી બળી ગયું પછી સંસાર ઉભો નથી. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમજત કહીએ છીએ. સાસ્વાદન સંકેત ચડતો નહીં પડતો આવે છે. આગળ ચડ્યો હોય અને પછી પડે તે સાસ્વાદ સંકેતને સ્પર્શી નીચે પડે. જેમ ઝાડ ઉપરથી કોઈ પડે તો વચ્ચે કંઈક હરેરાનું કે વરખાનું ઝાડું હોય એમ વચ્ચે થોડીક રહીને પછી નીચે પડે. એટલે સાસ્વાદન આસ્વાદન થાકી ગયો. જેમ કોઈ માણસ રાયણના ઝાડ ઉપર ચડીને રાયણો ખાતો હોય, ઉપલે ડાળે સરસ રાયણો તો પડી ગયો અને ભોંય પડ્યો, પણ એને ખ્યાલમાં તો છે ઉપલે ડાળે સરસ રાયણો હતો, પડ્યો પણ સાસ્વાદન આસ્વાદ રહી ગયો છે. સાસ્વાદન એટલે એનો સ્વાદ રહી ગયો છે. પડ્યો છે તો પણ એને ભાન છે, પણ જે ચડ્યો નથી એ તળે એ પડ્યો હોય અને ઉપરથી પડ્યો છે, એમ બે ફેર છે. જે કદી ઝાડ ઉપર ચડ્યો નથી એને રાણ ક્યાં શીખર પડે, આ પડ્યો છે તો એ ખબર છે કે રાણ કેવો છે. એ સાસ્વાદન સંકેત પડતો આવે છે. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પૂતગલનું વેદવું જો રહ્યું છે તેને વેદ સુખ. અત્યંત પ્રતીત એટલે કેવળ લગભગ જવાબ, પછી થોડોક પૂતગલનું વેદવું રહે છે તે વેદ સમજે છે. તથા પ્રતીતિ થઈ અન્ય ભાવ સંબંધી અમતવાદી અર્થશોક કર્મે કરી ક્ષય થાય. પહેલામાં પેલી પ્રતીતિ જોઈએ. પ્રતીતિ હોય તો પછી ક્રોધ માન માયા લોભ વિષય કશાય બધા જ નથી. બધું પ્રતીતિ જ નથી. મૂળ ભૂલ ત્યાં છે કે જ્ઞાનીના વતન પ્રત્યે પ્રતીતિ નથી. બીજા તો ઠીક, આ છ ઉપર તેને સંપૂર્ણ પ્રતીતિ જોઈએ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ગુપ્તા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. આ બધું ઉપર પ્રતીતિ અને પ્રતીતિ થઈ તો પછી માર્ગે ચાલવાનું અઘરું નથી. એને શ્રદ્ધા થાય તો માર્ગે ચાલે, પણ શ્રદ્ધા ના થાય, શંકા હોય તો સુધી ચાલે તો મનમાં ડગુમગું કે આ રસ્તે પેટલા જવાશે કે નહીં, તો જાય તો કેવો જાય અડવું કે પાછો પડશે. તો પ્રતીતિ થાય કે કેનાર સાતો પડશે, આ મને મારે સાતો બતાવ શું કરે, પછી ઉતાવળો જાય પેલું પેટલા જ આવે. જેટલી પ્રતીતિ એટલું વીર્ય વધુ સ્ફુરે. રુચિ અનુયાયી વીર્ય ત્રણ ધારા સદે બળવાન પ્રતીતિ. પ્રતીતિ બળવાન આવી પછી તો કઈ વાંધો જખમાં દાખલા પાડી. બધું પ્રતીતિના ઠેકાણો નથી. ધર્મનું ઘણું સૌભરીએ છીએ, બરબરા જ્ઞાનીની પાસે જઈએ છીએ, પણ પ્રતીતિના ઠેકાણો નથી. શ્રદ્ધા આવી કામ નીકળી ગયું. પ્રભુ શ્રી કહેતા શ્રદ્ધા પરમ દુલ્હા, અને શ્રદ્ધા ગઈ તો પછી રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે આવે. એટલે બધું ભલે થાય પણ શ્રદ્ધા તો અડગ રાખો. અહીં એમ નથી કે રાત્રે ખાજો પણ શ્રદ્ધા બરબાદ રાખજો. જો શ્રદ્ધા છૂટશે તો ફરી ઉભો થશે પડીને પણ કરતા ઝાડ કરોડિયો
ભોંય પડી ગભરાય, બળ તૂટે રે તોતરે ઉપર ચડવા જાય. ઉપર તોતરો કદો સળંગ હતો, એને પકડવા જતો હતો, પણ તોતરો સળંગ હતો. તો ફરી પ્રયત્નથી તે ઉપર ચડી ગયો, પણ એ તોતરો વચ્ચે તૂટે તો કયો ચડવાનો હતો? બળ તૂટે રે તોતરે. એટલે પડ્યો તો ફરી ઉભો થશે. કોણ? શ્રદ્ધા બળવાન છે. ચારિત્રનો લટકો ઠેકાણે આવે, પણ શ્રદ્ધાનો લટકો ઠેકાણે ના આવે. શ્રદ્ધા ભ્રષ્ટા એટલે બધું થાય, પણ પ્રતીતિ ન પૂછો, શ્રદ્ધા ન થોડી. શ્રદ્ધા કે ખરાબ, પણ શ્રદ્ધા ન હોય તો ઉપવાસ કોને માટે? આત્મા છે નથી તો ઉપવાસ કોને માટે કર્યા? બોબડી બે ચૂકી, તું શરીર થોડું શકે તો દુઃખ દીધું, આત્મા તો છે ને. આત્મા નથી તો ઉપવાસ કોને માટે કર્યા? આપવા નથી તો સ્વાધ્યાય કોને માટે કર્યો? આત્મા ને તપ કોને માટે કર્યું? એટલે બળવાન પ્રતીતિ જોઈએ. આજે પ્રતીતિ કેવી છે અહીં પૂછ્યું. ભગવાન વિતરાગ સિવાય કોઈના પ્રત્યે જરાય એ જ મારો ધર્મ. બીજો મન મંદિર આણું નહીં, એ મુકુલ વટરિત ઋષભ દિનેશ્વર મિત્ર મારો ઓરંત અવકાંત. પ્રતીતિ બળવાન તો એ વિતરાગ પ્રત્યે કૃપાવજે તો એના એક ઉપાસક છે, પણ ખરેખર તો વિતરાગ ભગવાન તીર્થંકર એનું કયું સાચું છે હજુ એ લાગતું નથી. કે જો જાય તો પાછો વળગી પડે. એ તીર્થંકર જેવા પેલા નહીં થાય. આ પેલા તીર્થંકર જેવા ભગવાન પ્રત્યે બળવાન પ્રતીતિ જોઈએ તો મોહમ્મદ પેગમ્બર અને મહાવીર હરખા થયો. જરા વિવેક છે કે નહીં? બધા હરખા ધર્મ. ક્यों આન ક્यों તે? જેણે આત્માનું સ્વરૂપ દીઠું છે અને કહી શકે છે. નિર્દોષ નરનો કથન માનો તે જેણે અનુભવ, જેણે અનુભૂતિની વાત કરો, કોણે આત્મા દીધો? ભગવાન વિતરાગે પોતાના અને આપણા પૂર્વભૂત જોયા. બળવાન પ્રતીતિ જોઈ. તથાર્થ પ્રતીતિ થઈ અન્ય ભાવ સંબંધી અમહત્વાદી હર્ષ શોક ક્રમે કરી ક્ષય થાય. પછી તો ક્રમ કે ક્ષય થવાના. એક વખત પ્રતીતિ થઈ, કદાચ ધીરો તાને પણ જો જવાનો. માણસને જે જગ્યાએ જવું છે તે દિશાઓ તેનું મોડું પડ્યું, એટલે અરવો ચાલશે તો જવાનું. કારણ કે દિશા સાચી પકડાય છે. દિશા જો બીજી પકડાય હોય તો ભલે ને જેઠ વિમાનમાં જાય તો પણ બીજે જવાનું. બળ શાનું છે? શ્રદ્ધા. સાચા માર્ગે જવું. માર્ગ સાચો થઈને પ્રતીતિ થઈ જોઈએ. નહીં તો મનમાં આ માર્ગ સાચો છે જૂઠો, તો પછી બીજો જતો રહેશે અને સાચા માંથી કદાચ જઈને પાછો આવે, બીજું તરફતું દેખે. આટલી બળવાન પ્રતીતિ ભગવાન વિતરાગ ને તીર્થંકર પ્રત્યે જોઈએ છે. ઠેકાણો તથારૂપ પ્રતીતિ થયે અન્ય ભાવ સંબંધી મતવાદી અર્થશોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આવે તે સિદ્ધિ પામે છે. ચારિત્રનો ચોક કશાયનો અભાવ, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ વિષય કસાયો તેને અભાવ થયો, તેનું નામ ચારિત્ર. ચારિત્ર એટલે બાહ્યથી
જૈન સાધુનો વેશ. સ્થિરતા બધે તે સ્વભાવ સ્થિતિ છે. નિરંતર સ્વરૂપ નિરંતર પછી કેવો સ્વરૂપ નો આ સ્વરૂપ ને ભોગા સુખ નો પાર નથી. આત્મા સુખ નું ધામ છે. આ દુનિયામાં સુખ હોય તો આત્મા, પર પદાર્થ સુખ નું કારણ નથી, દુઃખ નું કારણ છે. તો પણ ભ્રાંતિથી આ જીવ પરને સુખ માની બેઠો છે. એ જીવ ભ્રમામાં, તને એ તો કહું છું, અંતરમાં સુખ છે. બહાર જોવાથી જ્ઞાનીઓ ગોડા હતા, ત્યાં દુનિયાનો મોજ કરવાનું મૂકીને નાખી ગયા. આપણી પાસે શું કોઠું છે, એકાદ છાપડું અને એકાદ બે ગભોય. ચક્રવર્તી હતા, 6 ખંડનું રાજ હતું અને કેટલી સાહેબી હતી. 9 નિધાન 14 રત્ન દેવો તેના સાનિધ્યમાં હતા. એ પણ નીકળી ગયા કે સાચું સુખ આત્મામાં છે, પર વસ્તુમાં નથી. ને તે એટલું બધું મૂકી કા નાટા. આ જીવને આ કુસંગને લીધે પર વસ્તુમાં શું છે માનતા હતા. એક તો પોતાના નિકાળને આ મિથ્યા તો હતું જ, લોકો થાબડે છે. તમે શરીર છો, લોકો કેટલા હા બરોબર શરીર મગન, એને પોતાનું તો છે, બીજા થાબડે છે. ક્યાંથી નીકળે? જ્ઞાની પુરુષ કે ત્યાર કે તું આત્મા, તું શરીર ન હોય. કેદાર કોણ? આ બધું ટોળું કુસંગ છે. નિરંતર સ્વરૂપ લાભ, સ્વરૂપાકાર ઉપયોગ, સ્વરૂપાકાર આ તો શબ્દો છે જે અનુભવતા કેવો આનંદ મળતો. ઉપયોગનું પરિણામ એ સિદ્ધ, એ આદિ સ્વભાવ અંતરાય કર્મના છે પ્રગટે છે. કયું અંતરાય કર્મ જાય તેને પોતાના સ્વરૂપનો લાભ થાય. અંતરાય કર્મ શું છે એ વ્યવહારથી સમજાવું, બાકી જોનું તો કે આપણે સમજાવી શકીએ નહીં. દાનાંતરાય, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય. આ જીવને ધારો કે ખેતી કરવી હોય, પણ એના બળદ તો શું કરે? વીર્યનો અંતરાય તૂટે તો ખેતી કરે કે વેપાર કરે કે નોકરી કરે. એના હાલત ના હોય તો વીર્યાંતરાય તૂટે તો કઈ ધંધે વળગે અથવા કામ કરે. પણ વીર્યાંતરાય તૂટે છતાંય જો લાભાંતરાય હોય ને તો ન મળે. ખેતરો તૈયાર બાજરી જતી રહે, કીડા ખાઈ જાય, પલળી જાય, તૈયાર તમાકુ ઉડી જાય, હિમ પણ બળી જાય. એનું વીર્યાંતરાય તો તૂટ્યું, પણ લાભાંતરાય આડું આવ્યું, લાભ ના મળે. કદાચ લાભાંતરાય તૂટે તો દાનાંતરાય ના થાય. દાન નાશ કરે, આંબલીના બનવા દેલા લાખો કરોડ રૂપિયા આમદા થાય. કે કેવું છે દાનાંતરાય? કપિલા દાસીનો દાખલો આપે છે. શ્રેષ્ઠ રાજાને દાન કરવું હતું, પણ એ દાન કપિલા દાસીના હાથે કરાવવાનું, તો એની અંદર ગતિ ટાળે. એ તો બંધેલી ગતિ પાત્ર ભગવાને એને પ્રેક્ટિકલ પાઠ આપવા માટે આ કર્યું. ગજા કપિલા દાસી પાસે દાન અપાય. કપિલા દાસી કેવું દાન ના આપવું, તમે ગોળી નથી, એ મતદાર બધો ખાલી થઈ જાય. તો તારે મારા દ્વારા પૌ નહીં આપવું, હાથે નહીં અપાય, તે હાથે ચાટવો પડે. પણ તો એવું નહીં આપવું કે તે જોડે મોણા બે હાડ્યો, તે પેલા ચાટવામાં રૂપિયા સોનિયા લઈ અને આપે. તો કપિલા શું કે છે? હું નથી આપતી, રાધરો ચાટવા હોય તો ના વપરાય, દાનાંતરાય આવે. દાનાંતરાય જાય કેટલું ભોગાંતરાય આવે.
ઘરમાં સોના બધી સાકરની ગોળો ભરી છે અને આખા ઘરના બધા મિષ્ટાન ખાય છે, પણ શેઠને રોગ છે ડાયાબિટીસ નો, કાદત મરી ગયા, કારણ કે ભોગાંતરે આવ્યું એ ઘરમાં તો પલંગ ને, પણ શેઠને રોગ છે, જો પાટિયા પર હુઈ જો મંકોડો કરી દે, દાનાંતરાય તૂટ્યું તો ભોગાંતરાનું આવે, એટલે આ પ્રમાણે અંતરાય આડું આવે છે એટલે એને મળતું નથી. એમ મોક્ષે જવામાં પણ આ જ્યાં સુધી અંતરાયો છે ત્યાં સુધી એને સાચું સુખ સાચું વિજય પ્રગટતું નથી. નિરંતર સ્વરૂપ લાભ સ્વરૂપાકાર ઉપયોગનું પરિણામ ઇત્યાદિ સ્વભાવ અંતરાય કર્મના છ પ્રગટે છે. કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવું જ્ઞાન? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવું જ્ઞાન? આ કૃપાલદેવની વ્યાખ્યાઓ સાચી સચોટ અને પોઈન્ટર નિયાણી ચો મૂકવાની ચો મૂકે છે, બેટરીનો પ્રકાશ ચો પાડે છે, બીજા આની વાત કે પણ મૂળ મુદ્દો છે ત્યાં પ્રકાશ નથી પાડતો. એનું વિવરણ છે 304મું પણ એ બધું કલમ વાર પાછું વિવરણ આપ્યું છે. 246 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ શ્રાવણવદ એકમ 1998. એક સર્વવ્યાપક જ્ઞાન અપેક્ષા. સત એટલે હોવારૂપ, તેમાં જીવ અજીવ બધા દ્રવ્ય સમાય. ચિત્ત એટલે ચૈતન્ય જ્ઞાન દર્શન રૂપ, તેમાં સંસારી અને મુક્ત સમાય. આનંદ એટલે આત્મિક સુખવાળા, તેમાં સમાધિસ્થ યોગીથી માંડીને સિદ્ધ સુધીના જ્ઞાનીઓ સમાય. સત કેતા બધું આવી ગયું, ચિત્ત કેતા આત્મા લાગે અને આનંદ કેતા પરમાત્મા. એમ એક રીતે અર્થ થાય. અથવા સચ્ચિદાનંદ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર સુખ જેમાં છે એવો પદાર્થ શુદ્ધાત્મા હું એક છું. ઉપરના ગુણો પોતાના આત્મામાં શી રીતે ઘટે છે? વેદાંતમાં એક આત્મા કયો છે. શુદ્ધ અનુભવમાં આત્મા પોતાના સ્વરૂપ સિવાય અન્ય કોઈનો અનુભવ કરતો નથી. અન્ય વસ્તુનું હોવાપણું ન હોવાપણું એને કંઈ કાર્યકારી નથી. એ અપેક્ષાએ આત્મા એક છે. આ વાક્યમાં કહેલું પોતાનું સ્વરૂપ વિચારવું, ધ્યાવવું શબ્દો વેદાંતના વાપર્યા છે, પરંતુ ભાવ સ્યાદવાદ પૂર્વક સમજવાનો છે. બીજું, એમ વિચારતા કેવો આત્મા અનુભવમાં આવે છે તે કહે છે. અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્ય ઘન આત્મ સ્વરૂપ પ્રગટ અનુભવાય છે. સંકલ્પ વિકલ્પ વગેરે સર્વને આત્માથી પર જાણી દૂર કરે, પરંતુ તેને જાણનારો તે અનુભવ કરનારો આત્મા છે તેને કોઈ રીતે બાદ કરી શકાતો નથી. બધું સંકલ્પ કરવા આવે પણ સંકલ્પ જવાના, આત્મા તો તેનો તે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું બાદ કરતા કરતા જે રહ્યું તે આત્મા. આ ઘર બાર પોતાનું નહીં, સગાવાળા પોતાનું નહીં, ખેતર પોતાનું નહીં, શરીર પણ પોતાનું નહીં, અરે શરીરની ઓગળીઓ પોતાની નહીં, શ્વાસોશ્વાસ નહીં, તો બાકી રહ્યો તે આત્મા. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. પ્રમુખ રીતે શું કામ કહી દેતા, પ્રેક્ટિકલ પાઠ આપતા જાઓ, આત્માને દરવાજા પર મૂક્યા હો, મૂકાશે આટલામાં કોઈ
કહી દેતા કે આત્મા મુકાય નહીં, બધું મુકાય. ટોપી મુકાય, છત્રી મુકાય, ડોકું મુકાય, મોગળીઓ મુકાય, પણ આત્મા ક્યાં મુકાય? આત્મા તો પોતે છે. ઉપયોગમય આત્મા છે તે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એમ બે પ્રકારે છે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે. આત્માના સમાધિ સુખમાં સ્થિર થઈને આત્મા છે એ પ્રથમ પદનો નિશ્ચય કર્યો. અત્યંત પ્રગટ અનુભવાય છે, તેથી આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ અનુભવાય કે પોતે છે તો છે, નહીં તો આત્મા તો કઈ નથી. આ દુનિયાના બધા પદાર્થો છે, કોણે જાણ્યા? એ પહેલો ઉર્ધ્વ ગુણ છે. ત્રીજું, તે આત્મા નિત્ય છે. કોઈ પદાર્થના સંયોગથી ઉત્પન્ન થતો નથી અને અન્ય પદાર્થમાં મળી જતો નથી. એમ ઉત્પત્તિ અને નાશ રહિત હોવાથી આત્મા નિત્ય છે. આત્માનો ઉત્પન્ન થતો નથી, આત્માનો નાશ થતો નથી. જે પદાર્થોમાંથી ત્રીજો પદાર્થ ઉત્પન્ન થતો સંયોગી કહેવાય. અને સંયોગી પદાર્થ જેમાંથી મળ્યો તેમાંથી છૂટો પડી જાય. શરીર છે તે સંયોગી છે, એટલે મરી જાય તે પંચભૂતમાં પડી જાય. પવનમાં, પાણીમાં અને આ માટીમાં. પણ આત્મા તો એવો બનેલો પદાર્થ શેમાં ભળે? ચેતન પામે ના તો કેમાં ભળે? તપાસ. ચોથું, ભ્રાંતિપણે પરભાવનો કરતા છે, તેના ફળનો ભોગતા છે. ભ્રાંતિ છે એને શું? હું શરીર છું, આ ભ્રાંતિ. અને તેને તે પરભાવનો કરતા છે. શરીર છું એને કારણે ક્રોધ, માન, માયા, લોભ, મારું, તારું, પાપ, હિંસા બધા કરી રહ્યો છે. હું શરીર છું એટલે. હું આત્મા છું થશે તે દર પાપ નહીં કરે, કોઈ કર્મ નહીં કરે ખોટું. આ તો પોતે શરીર હોવાથી શરીર કાઢો પડ્યો. આત્મા છે, મારા આત્માની સેવા કરશે. મૂળ ક્યાં છે? હું શરીર છું. હું શરીર નથી, આત્મા છું. પછી છૂટવામાં પ્રયત્ન કરે. આત્મા છું પછી આત્માની સેવા કરે, શરીરની કરે. એમ આને હું શરીર છે મનાયું. બે ક્રોધ, માન, માયા, લોભ અનેક જાતના ધારો પાથરાયો. હું આત્મા છું. પછી ક્રોધ કોને માટે કરવા? કોને માટે માયા કરવાની? કોને માટે કપટ કરવાનું? હું શરીર નથી તો હું કોણ? આ જગતના પદાર્થો પ્રત્યે જે મોહ છે એનું માધ્યમ આ શરીર છે. શરીરમાં મોહ રહે તો બૈરી પ્રત્યે શાનો? છોકરો પ્રત્યે શાનો? ખેતરો પ્રત્યે શાનો? હું આત્મા છું, શરીર. પાંચમું, ભાન થયે સ્વભાવ પરિણામી છે. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. એમ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે. એ પાંચ પદ કેવી રીતે સમજવું તે બતાવ્યું. છઠ્ઠું, હવે મોક્ષનો ઉપાય શું કરવો તે કહે છે. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ આદિ તેના સાધન છે. આટલી પહોંચતી પ્રતીતિ થઈ, પહોંચે ઉતરતી થઈ આત્મા વિશે પ્રતીત. હવે ઉપાય બતાવો. તો શું બતાવે છે કે જો તમારે આત્માનું સાચું સુખ મેળવવું હોય, મોક્ષ જોઈતો હોય તો સદગુરુ પાસે. સદગુરુ પછી બીજું સત્સંગ કરો. જાય તો ખરે પણ સત્સંગ ન કરે તો પછી સત્સંગ કરે. સત્શાસ્ત્ર સેવે, જ્ઞાનીના વચનો જેમાં આત્માની વાત છે એ સત્શાસ્ત્ર. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર. આત્મ સત્તા વર્ણવતા
સદવિચાર અને સંયમ આદિ તેનો સાધન છે. સંયમ એટલે આત્મા આત્મામાં રહે, વિષય કશાયો છોડી દે, મોત બધા મૂકી દે. મોત બધા તો શરૂ કરે શરીર ઊંચું માટે મોત બધા શરીર દારૂ શું કા પીવે? શરીર મન તરફ આનંદ આવે. બીડી કા પીવે? મને ટેસ્ટ પડે. સ્વાદિષ્ટ કેમ ખાય? મને ગમે. એટલે હું શરીર છું, એટલે જ આ બધા છે. આત્મા શું થશે પછી? આ વિષય કશાઓ એની બેરી પરને પોતાનું માન્યું અને પરની સેવા કરી. હવે જ્યારે પોતે પોતાને મનાશે ત્યારે પોતાની સેવા કરશે. અમારો કાકાનો દીકરો સનો હતો, એને ઉપડ્યો માર ખાલી હતો, જરા બુદ્ધિ ઓછી. તે ત્યાં ગામડામાં અત્યારે તો ભેંસો કોણ રાખે? ભેંસો રાખે બહુ. મારા ફરિયામાં એટલામાં ચારી ઢોર હતો. આખા ગામનો તો પાર વગરનો ઢોર. દરેકના ઘેર ભેંસ હોય, બળદ હોય, ગાય હોય, પાડીઓ હોય. તે ભેંસોને ચારનારા બે ચાર ગોવાળિયા ભેગા થાય, આખા ગામની ભેંસો ચરામાં સારો. અત્યારે ચરાય જતા રહ્યા અને ભેંસો જતી. તે પેલા ગોવાળિયા હાથ પાડ કે ભેંસો છોડજો, ગારો છોડે તો ભેંસો ભાગોરે જતી રહે. પછી ચારવા લઈ જાય. પછી હું જે ભાગો લાઈન મૂકે ભેંસો પોતપોતાને ખીલે જતી રહે. ટેવાઈ ગયેલી એટલે કાગ મારું સ્થાન છે કમાણે. એક દાડો ભેંસ આવી, પાડી ના આવી તો શનાન કે મારી કાકી જો ને શના આપણે પાડી નહીં આવી તો શનો ગયો કોકને પાડીઓ ખીલાયો. શનાન ઉપડ્યો માર ખાલી. પાડીઓ બધી સરખી દેખાય નાની હોય ત્યારે. પછી શીગડો નાનો મોટો થાય ત્યારે ખબર પડે. હવે શનાનું કીધું તમે ના ઓળખો તો શનો શું ઓળખે? એ તો અમે ઓળખીએ નાનપણ. તે શને તો પાડી લાગ્યો. કોની? પારકી. પોતાની નહીં પણ તો પોતાની માની શનો તો પછી પાડીને ખીલે બાંધી તળે ઘાસ પાથર્યું અને રૂમાલ લઈને મથરા માખ્યો મારી પાડી. પારકી પાડી. એમ આ પારકી પાડીને સેવા કરીએ છીએ, પાણી પાઈએ છીએ. ગોથું મૂક્યું, પાણી પાયું, પેલી પારકી પાડી. આપણે શના છે કઈ? આપણે શના છીએ કે પારકી પાડી પાલવીએ છીએ. પછી જેને પાડી હતી એ ગામમાં નીકળ્યા શોધવા. એટલે આ પાડ તો અમારી. મારા કાકી બાર નીકળ્યા શના આ પાડી આપણી નો ઘર કરાતો બીજી પાડી. મારા બાપા કાકા અલ્યા છના આ પાડી નોય આપણી તો આ પાડી નોય તો આપણી કઈ? હું દેહાદી સ્વરૂપ નથી તો હું કોણ? ત્યારે પ્રશ્ન ઉભો થયો. પછી તો પોતાની પાડી હોદવા નીકળ્યા. તે પેલો વરાળ ઉકળ્યા ખાડીમાં ચાવે ને તે ખાડા થયેલા હોય. પેલા વરાળ મેં કોમ ભરી ગયેલો અને કોમ્પમાં પાડી ખૂંપાઈ ગઈ. પારકી પાડીની સેવા કરી અને પોતાની પાડી જો કોપમાં ખૂંપી તેનો ભાગ નહીં. શરીર ધારો કે આત્મા નતો જો ગયો તેને ખબર જ નથી. હવે ખબર પડી કે આ પારકી પાડી હતી. હવે મોક્ષનો ઉપાય શું કરવો તે કહે છે. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમ આદિ તેના સાધન છે. એમ 6 પદની શ્રદ્ધા કરવી તે અત્યંત સાચા છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. 6 પદ ફરી કહીએ. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ જ આત્મા છે. એ 6 પદનો પત્ર ને કૃપાદેવે ઠેક ઠેર્યા ગોધીને પેજ કર્યું છે.
સાતમું, તે આત્મા સંસાર અવસ્થામાં કેવો છે અને તેની શુદ્ધ દશામાં કેવો હોય તે બતાવે છે. આત્મા સંસાર કેવો હોય, શુદ્ધતમ કેવો હોય. જેવા ભાવ કરે છે તેવા કર્મ બાંધે છે, તે ભોગવવા માટે તેવા ભાવ ધારણ કરવાના આવે છે. બસ આ વાત છે. કર્મબંધનું કારણ ભાવ છે, શારીરિક ચેષ્ટા નહીં. એ સાચવવાનું શું? ભાવના બગાડશો. શરીરમાં શું સાચવવાનું? એ તો સડેલું છે, બળેલું જ છે. સંસારમાં શું સાચવવાનું? સંસાર તો બળતો જ છે. સાચવવાનો આત્મા ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે કો રાજી રહો. ભાવ બગડ્યા, બધું બગડ્યું. જેવા ભાવ તેવો તમારું ભાવિ સર્જાય છે. સારી ચેષ્ટા નહીં. વિચાર કરો, કોને લૂંટી લઉં, લૂંટનારી મરી ગઈ, એનું તને મળવાનું છે તો મને ના મળે, પણ ભાવ કર્યા પછી બંધ થઈ ગયો. એ વવાઈ ગયું. એ વવાયેલું યથાકાર ઉગવાનું. બાવળિયા વાવ્યા પછી કોટા વાગે, કોણે વાવેલા તે કદાચ વાવતો ભૂલી ગયો, પણ કોઈ ડુંગર ખબર ના પડે. શું વાવ્યું તું? બાજરી હતા, ડુંગળું આવ્યું તો બાજરી જ વાવેલી હોય. ઊંબી આવી તો જાણું કે તમે ઘઉં તો ચણા વાવ્યા ઉપર પોપટા આવે, ઊંબી સીધે આવે. કદાચ વાવતો ભૂલી ગયો, ભોગવતો તો યાદ કર કે મેં આવું કરેલું, મારું કરેલું હોય. ઉપર કંઠિયું આવ્યું તો શું વાવેલું? કોદરા. ઉપર લોડિયું આવ્યું, શું વાવેલું? ડોંગર. એટલે તમે જે વાવ્યું હોય તે ઉગ્યું છે. આ કે મેં આવું ન પડતા જાબી થઈ, તું ભોગવવા માટે તારી ભૂલ. દાદા ભગવાન કે છે ભોગવે તેની ભૂલ. બીજાની ભૂલ તો ભોગવો જ નહીં. કે જે કર્યું છે તે ભોગવાય છે. આપણું કેટલું આપણે ભોગવીએ છીએ અને ન કરીએ તો ભોગવીએ. મૂકો આ સિદ્ધાંત. સારું કરે તો સારું ભોગવે, ખોટું કરે તો ખોટું ભોગવે, ના કરે તો ના ભોગવે. તે શુભાશુભ ચેતના ઉપદે મોક્ષ સ્વભાવ. સમજાય એવું છે. આ જીવને ભાવ કરે છે તેવા કર્મ બાંધે છે, તે ભોગવવા માટે તેવા ભાવ ધારણ કરવાના આવે છે, અને તેથી તે માટેના સ્થાનો પણ નિર્માણ થયેલા છે. કયા સ્થાનો? લક્ષ્યો રાખી જેવો કર્મ કર્યો તેવું દેહ મળે છે. એટલે આ જગતમાં જેટલા દેહો છે એ બધા દેહ કોઠડીઓ છે જેલની. આ કોઠડીમાં ભર્યો, આ કોઠડીમાં ભર્યો. કોઠડી મળી કરેલા કર્મની સજા છે. તે પેલા કોઈ દુઃખ થાય તો રડે, તો ઘડિયા કહેતા શાનો રડે છે? દેહ ધર્યાનો દંડ. નતો દેહ ધરવો, પછી રડે શાનો? આ શરીર જે કે સુખ દુઃખ થાય છે એ તમે કરેલા કર્મ ભોગવવાનો છે. એ એની સંસાર દશા છે. આઠમું, નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. કેવું જ્ઞાન? શું? આત્મા પોતાના સ્વભાવમાં કેવળ પરિણમે. કોઈ જ આત્મામાં વિકાર ન રહે. શુદ્ધ મોક્ષ કયો? નિજ શુદ્ધતા. પારકી નહીં, આત્માની શુદ્ધતા. તેમાં વિષય કશાઓ નીકળી જાય. આત્મા ચોખ્ખો. કોકે નથી બગાડ્યો, એને પોતે બગાડ્યો. વિષય કશા કરીને ચોટ્યું તો ચોખ્ખું કરવું પડશે. એ એની મોક્ષ દશા છે. એમ પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિરાવરણપણે સ્થિર થવું તે કેવળ જ્ઞાન દશા છે. નવમું, તે દશાની યથાર્થ પ્રતીતિ સહિત પરિણમવું તે સમ્યક છે. આ દશાની યથાર્થ પ્રતીતિ પ્રમાણે પરિણમવું. બોલો નિરંતર.
તેના પ્રકાર કહે છે. નિરંતર તે પ્રતિથી વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ છે. નિરંતર વર્ત્યા કરે, પછી ભૂલાય નહીં. પ્રતિથી તો બંને સરખી છે, પણ પેલા ભૂલાઈ જાય, પેલા ના ભૂલાઈ જાય. કેવળ જ્ઞાનીને સતત છે, અને સંકિતિને ભૂલાઈ જાય. કેવી રીતે દાખલા કે ઓડા બંધ થઈ ગઈ, ત્યાર પહેલા જોઈ લીધું ઇલેક્ટ્રિક ચાલુ કે આ જગ્યાએ કોઠી છે, આ જગ્યાએ પીપ છે, આ જગ્યાએ છત્રી છે, આ જગ્યાએ લાકડી છે. અજવાળે જોઈ લીધું અને પછી લાઈટ બંધ થઈ ગઈ. તો પછી અંધાર શોધવા જાવ તો લાકડી ક્યાં ખૂણા શોધો? અજવાળામાં જોઈતી તે જગ્યાએ. અત્યારે ભલે દેખાતું નથી, પણ એને એ પ્રતીતિ થઈ ગઈ છે. લાકડી આ ખૂણામાં જ છે, છત્રી આ બાજુ જ છે, કોઠી આ બાજુ જ છે. એટલે સંકેતીને સતત ન હોય, પણ પ્રતીતિ તો ના જાય. અંધાર હોય તો ધડ કે લાકડી આ દિશા કે, અને કેવળીને સતત દેખાય. કેવળ ને સ્વભાવનું અખંડ, એમાં ખંડ ના થાય, ખંડિત ન થાય, અખંડ. નિરંતર તે પ્રતિથી વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ છે. બીજું ક્ષયોપશમ સંકેત, તે જ્યારે અનુભવમાં હોય ત્યારે તીવ્ર પ્રતીત હોય, અન્ય કાર્યમાં રોકાય ત્યારે મંદ પ્રતીત હોય, નિંદ્રા આદિમાં વિસર્જન પણ હોય, અને ફરી સ્મૃતિ થતા સ્મરણરૂપ થાય. પછી યાદ ભૂલાય. એમ ફેરફાર થવામાં સમ્યકત્વ મોહનીનો ઉદય એ મુખ્ય કારણ છે. ત્રીજું ઉપશમ સંકેત, તેમાં સત્તામાં આવરણ હોય પરંતુ સમ્યકત્વ મોહનીનો પણ ઉદય ન થાય. ઉપશમમાં શું છે? આ બધા કર્મો દબાઈ ગયેલા હોય, વિષય આદિ દબાઈ ગયેલા હોય, પણ દબાયેલા હોવા છતાં અત્યારે દબાયેલા છે, પણ નિમિત્તમાં તો ઉભા થાય. સાયસ્કીમાં તો મૂળિયું બળી ગયું છે, એટલે ઉભા થાય જ નહીં. બળી સિંદરી આકૃતિ માત્ર દો, બળેલી દોરડીથી ભારો ના બંધાય. એમ જેને ખ્યાલ સંકેત છે, નવ બંધન થાય નહીં, એ મોક્ષ જવાનો જ. પ્રીતમદાસ કહે છે કે ભૂંજ્યા અન્ન ઉગે નહીં, ઉણતે તમને ખાવ. શેકીર બાજરી કોઠીંબરી રોટલા કરી ખાજો, પણ નવ ન ઉગે. ત્રીજું ઉપશમ સંકેત, તેમાં સત્તામાં આવરણ હોય પરંતુ સમ્યકત્વ મોહનીનો પણ ઉદય ન થાય. સાતે પ્રકૃતિનો ઉપશમ થાય છે, પણ તે અલ્પકાળ રહે છે. ચોથું સાસ્વાદન સમ્યકત્વ. ની વાત મેં કહી દીધી કે એ પડતો આવશે, ચડતો નહીં. એને આગળ 11 માંથી પાછો પડે કોઈક વખત, પછી પડતો એ ચોથે આવે. જેમ કે કોઈ છોકરો રાયના ઝાડ ઉપર ચડ્યો છે અને ઉપલે ડાળે સરસ રાયનો ખાતો હતો અને પડ્યો, તે વચ્ચે હરેના ઝાડ ઉપર પડ્યો અને પછી પડ્યો. આ પડ્યો તો ખરો, પણ એ જાણે છે કે ઉપલી ડાળે સરસ સરગલ રાયડો છે. એક વખત પડ્યો પણ સ્વાદ રહી ગયો છે, અને જે નથી ચડ્યો એમ તો સ્વાદ છે ન હોય. ભલે આ પડ્યો એક વખત તો ચડ્યો હતો. એમ પડતો પણ તેને આસ્વાદ સ્વાદ રીતે તેનું આસ્વાદન કહે છે. તે ચડતો નહીં પણ પડતો આવે છે આસ્વાદન સંકેત. બોલો. 4 અનંતાનુબંધીમાંથી કોઈ એકનો ઉદય થતા સમ્યકત્વથી પડવાનો વખત આવે ત્યારે મિથ્યાત્વ મોહનીનો ઉદય ન થાય ત્યાં સુધી સમ્યકત્વનો કંઈક સ્વાદ આવે તે સાસ્વાદન કે સાસાદન સમ્યકત્વ બીજે ગુણ સ્થાનકે હોય છે. બીજે પહેલેથી ત્રીજે જાય પણ પડનારો બીજે આવે. મિશ્ર મોહનીનો ઉદય આવે તો ત્રીજું મિશ્ર ગુણ સ્થાનક કહેવાય.
પણ તેમાં પ્રતીતિ ડામાડોળ હોય છે, તેથી ગણતરીમાં લીધું નથી. પાંચમું વેદક સમ્યકત્વ, તે સમ્યકત્વથી પડવાનું નથી. ઉત્તરોત્તર શુદ્ધ થતા બાકી રહેલા અલ્પ પૂતગલ વેદીને ક્ષૈત સંકેત રૂપે થવાનું છે. સમ્યકત્વ એટલે શુદ્ધ સ્વરૂપની તથારૂપ પ્રતીતિ થાય. શાને સંકેત કહ્યું? શુદ્ધ તત્વની તથારૂપ જેવું છે તેવું શ્રદ્ધા થાય. ક્યારે થાય? જ્ઞાની પુરુષના કહેવાથી છે દેહાદિથી બિન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી. પોતાની કલ્પનાનો નહીં, જ્ઞાનીના કયા પ્રમાણે શ્રદ્ધા. મેં તો આત્મા જાણ્યો નથી. શ્રી ગુરુરાજે જોયો, જાણ્યો, અનુભવ્યો એવો આત્મા, આપણી કલ્પનાનો નહીં. સમ્યકત્વ એટલે શુદ્ધ સ્વરૂપની તથારૂપ પ્રતીતિ થાય, તે કેવળ જ્ઞાનનું બીજ છે. કારણ કે તે સમ્યકત્વથી અહમ મમત્વાદી હર્ષ શોકરૂપ ચારિત્ર મોહનો ક્રમે કરીને ક્ષય થાય છે. સંકિત છે તે શું છે? કેવળ જ્ઞાનનું બીજ છે. બીજ ઉગી પુણ્યમ થવાની, વડનું બીજ છે તે વડ થાય એમાં. એટલે સંકિતને કૃપાદર શું કહ્યું? ત્યાં આજ સુધી તારું ગુપ્તપણે રહેવું થયું હતું. સર્વગુણ સમ્યક્ત્વ, કેવળ જ્ઞાનના બધા ગુણો બીજ તેમાં છે. અંશે હોય અહીંયા અવિનાશી પૂતગલ ધાર્થમાંથી, એટલે જેને સંકિત થયું અંશે ભગવાન થયો. એટલે જેને સંકિત થયું એ ભગવાનની ગતિમાં મૂક્યા. પંથ પરેશીમાં આવ્યો સાધુ, પણ પંથ પરેશમાં ક્યારે એને સંકિત હોય તો, બાકી વેશ હોય અને આત્માનું ભાન નથી, દર્શન નથી, તો તે સાધુ નહીં. અવિરતિ સમ્યક દ્રષ્ટિ, પણ અવિરતિ થન ક્યારે? સમ્યક દર્શિત છે તો. દેશવ્રતિ પણ સમ્યક દ્રષ્ટિ અને સર્ચ પણ સમ્યક દ્રષ્ટિ. એ ચોથાથી આગળ પછી બધું વધુ છે, પણ ચોથાથી જ સંકિત હોવું જોઈએ. સંકિત હોય તો ચોથું ને ચોથું નહીં. ચોથું આવ્યું એટલે પછી આગળ જવાનો, બાકી બધી દુનિયા એ પહેલ જ છે, રખડ્યા જ કરે છે. સંકિત થવું જોઈએ. સંકિત શું? હું શરીર નથી, આત્મા છું. એ જ્ઞાનીએ કહ્યું એ પ્રમાણે શ્રદ્ધા છે. બીજું છે એ 710 નું જ છે. થોડું બીજો પત્ર 710 નું જ છે. આવ છે પાછું 700. હા, બીજું થોડુંક છે એ 710 નું જ છે. તો ખાસ વાંચી લો. 247 ગુડીવાડા પોસ્ટ સુદ 30/2008. પૂજ્યશ્રી કહે, જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વવ્યાપી છે. આત્મા તો પોતાના પ્રદેશોમાં જ છે, પણ જેમાં રહીને પણ લોકાલોકને જાણી શકે એવું એમાં ગુણ છે. લોક અલોક વ્યાપક શુદ્ધ સ્વરૂપી અત્યંત નિર્મળ સર્વ પરસંથી રહિત બધી વસ્તુઓને બાદ કરતા રહે એવો અબાધ્ય અનુભવ એ આત્મા છે. બધું મુકાય પણ જે ન મુકાય તે આત્મા. પછી પરમાત્મા જે થયા કે લોકાલોકને જાણે, લોકને જાણે ને અલોકને જાણે. કારણ કે એની પાસેથી જે આવરણ ટળી ગયું, જ્ઞાન આવરણ ટળી ગયું, એટલે બધું દેખાય. અથવા સર્વને જાણે, સર્વ પદાર્થને અને તેના સ્વરૂપને જાણે તે આત્મા છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે જ્ઞાન દર્શન. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. આત્મા સુખ સ્વરૂપ છે. એટલે પછી સુખ સ્વરૂપ છે. આત્મા એટલે સુખ, બીજે સુખ છે જ નહીં. સુખધામ કહ્યું, સ્વયં જ્યોતિ સુખધામ. જીવ સિવાય બીજા દ્રવ્યોમાં સુખ ન મળે. આપણને ચા હારી લાગે છે, સુખ નહીં મળતું. દાડા હારા લાગે છે ના, કે સુખ નથી, તો તારી ભ્રાંતિ છે. આત્મા સિવાય કોઈ પદાર્થમાં સુખ નથી.
આત્મા ઇન્દ્રિયોથી જણાયો આંખથી દેખાય કે કાનથી સંભળાયો નથી, એ તો સ્વસંવેદન ગોચર છે. આંખો ના જાણે, દેહ ન જાણે, દેહને જાણ ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે. બોલો. આત્મા ત્રણેય કાળ રહે એવો છે. આત્મા નિત્ય છે એમ શાથી કહેવાય? આત્મા ઉત્પન્ન થતો નથી, અસંયોગી છે, તેથી નિત્ય છે. ઉત્પન્ન થતો નાશ થાય, પણ ઉત્પન્ન થયો નથી બે પદાર્થો મેળવીને, તો આત્મા શિક્ષામાં જાય. કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય નાથન તેનો કોઈમાં ચેતન પામે ના તો કેમાં ભળે તપાસ. જેમાંથી ઉત્પત્તિમાં થાય, માટીનો ઘાસ થોડો ભાગે તો માટી થાય, પણ આત્મા ઉત્પન્ન થતો શામાં જાય? અનુત્પન્ન છે. આત્મા વિભાવમાં વર્તે તો કર્મનો કર્તા કહેવાય, અને સ્વભાવમાં વર્તે તો સ્વભાવનો કર્તા કહેવાય. જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય તો સ્વભાવમાં રહે. સહજ સ્વરૂપમાં નિરંતર સ્થિર રહેવું એનું નામ મોક્ષ છે. તે મોક્ષના સાધન સદગુરુ, સત્શાસ્ત્ર, સદવિચાર, સંયમ આદિ છે. મોક્ષ ક્યારે મળે એનો સાધન કયો? સદગુરુ, સત્શાસ્ત્ર. સત્શાસ્ત્ર એટલે જેમાં આત્માની વાત હોય, અને સદવિચાર એટલે આત્માના વિચાર, અને સંયમ એટલે સાધુનો વેશ નહીં, ક્રોધાદી ભાવનો નાશ, અભાવ. આત્મા છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદ સાચા છે. જીવ કર્મ બાંધે છે તે ભોગવવાના ક્ષેત્રો પણ છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. જેવા કર્મ બોધે એવા લક્ષ 84માં જુદા જુદા યોની મોત જન્મે છે. નિશ્ચયથી આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. નિશ્ચયથી કેવળ જ્ઞાન લેવાનું નથી, કેવળ જ્ઞાન તો છે, ઉપર આવરણ ટાળવાનું છે. એટલે શું કરીએ છીએ? જ્ઞાનાવણ્ય આવરણ ટાળો, શ્રુત જ્ઞાનાવણ્ય આવરણ ટાળો, મતિ આવરણ્ય આવરણ ટાળો, પછી અવધિ જ્ઞાનાવણ્ય આવરણ ટાળો. આવરણ ટાળવાનું છે, અંદર ઉમેરવાનું નથી. આત્મા એટલે ચોખ્ખો. શું બતાવ્યું પછી? રતન બંધ્યો કઠણ વિશે, સૂર્ય છીપ્યો ઘનમય, સિંહ પિંજરામાં દિયો જોર તને કથું નહીં. વાદળમાં સૂર્ય હોય, સૂર્યની અંદર વાદળ નથી, પણ ઉપર છે. એમ સિંહને પાંજરામાં પૂર્યો, જોર ચાલે નહીં. રતન તો સ્વયં પ્રકાશી, પણ ચિત્રોએ મીટી દીધું, બાર પ્રકાશ આવે નહીં. એમ આત્મા પોતે પરમાત્મા છે, કર્મથી અવરાયો છે, કર્મથી ડંકાયો છે. નિશ્ચયથી આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. નિજ સ્વરૂપમાં આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. તે સ્વરૂપની પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન છે. આ સ્વરૂપની પ્રતીતિ એનું સમ્યક દર્શન, કે હું આત્મા આવો છું. તે પ્રતીતિ નિરંતર રહે તેનું નામ ક્ષયિક સમ્યકત્વ છે. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર એમ ફેરફાર થાય તે ક્ષયોપશમ સમ્યકત્વ છે. થોડીક વાર શુદ્ધ પ્રતીતિ રહે તે ઉપશમ સમ્યકત્વ છે. ક્ષયિક સમ્યકત્વ થવાનું હોય છે તે વખતે વેદક સમ્યકત્વ હોય છે, પડતી વખતે સાધન સમ્યકત્વ હોય છે. આ સંચિતના બધા પ્રકારો બતાવ્યા. જીવને સમ્યક દર્શન થાય ત્યારે તેને પછી હર્ષ શોક ન થાય. સમકીર્તિને શોક થાય નહીં. આ પરપદાર્થો માધ્યમ બંધ થઈને એને હોનારો ડુંગર તો માધ્યમ નહીં. રથકણ કે રિદ્ધિ વિમાનિક દેવની સર્વે માન્યાએ એક અણુ પ્રત્યે પણ પ્રીતિ ના હોય, સ્વભાવમાં. અને પરપદાર્થમાં દરેક પ્રીતિ છે ત્યાં સુધી આત્મ પ્રાપ્ત ન થાય. કિંચિત માત્ર ગ્રહો તે શુક્રો નાશ છે. પકડું મરી ગયો,
સુખી તો પકડ સાથે મૂકી દો, નાને મૂકતા તો સુખી થવાનો નહીં. લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો, મૂકો. તમારે બે બધા દુઃખી થા. અમે છોકરાને ભણાવતા ત્યારે વાત કહેતા, એક છોકરાએ સોંકડા ગળાના બોર ભરેલો, તે બોર લેવા માટે મેં હાથ ગાળ્યો, મોટો વધારે આવે તે પછી નીકળે ને હાથ. તે રડતો હતો. એ ડોસો જો કશું છે આ ઘડમાં પકડ્યો છે, તો ડોસો કે તે બોર મૂકી દે તો ઘડો તને છોડે, કે બોર મૂકવું ને ઘડો છોડે નહીં. પર પકડેલું દુઃખ છે. આ છોકરો વાતો કરતા. જીવને સંમત દર્શન થાય ત્યારે તેને પછી હર્ષ શોક ન થાય. સંસારમાં હું મારું થાય નહીં. જે ભાવપૂર્વક ચારિત્રને આરાધે તે મોક્ષ પામે. સ્વરૂપ ચારિત્ર ભાવપૂર્વક આરાધે. સ્વરૂપ પ્રમાણતાનું નામ ચારિત્ર છે. સ્વરૂપમાં રહેવું નામ ચારિત્ર.